જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે સૌ શીખી રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ નંબર 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત, વિન્ડ્સ, સ્ટોર્મ્સ એન્ડ સાયક્લોન્સ। તો વિદ્યાર્થી મિત્રો, 1999ની વાત છે। 18મી ઓક્ટોબરે ઓડિશાના સમુદ્ર કાંઠાના વિસ્તારમાં 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચક્રવાત ત્રાટક્યો હતો। શું વાત કરી છે કે 1999ની 18મી ઓક્ટોબરે ઓડિશાનો જે સમુદ્ર કાંઠાનો વિસ્તાર હતો જેમાં 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચક્રવાત ત્રાટક્યો હતો, જેણે 45,000 ઘરોને તબાહી કરીને 7 લાખ લોકોને બેઘર કરી નાખ્યા હતા। તે જ વર્ષની 29મી ઓક્ટોબરે 260 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ફરી બીજો ચક્રવાત ફરીથી ઓડિશામાં ત્રાટક્યો, જેણે સમુદ્રના મોજાને 9 મીટરની ઊંચાઈ સુધી મોજાને ઉછેર્યા હતા। તો આ ખૂબ જ દુઃખદ ઘટના છે વિદ્યાર્થી મિત્રો, કે જેણે સમુદ્રના મોજાઓ 1000 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, કરોડ રૂપિયાની માલ મિલકત પણ નાશ પામી હતી। ચક્રવાત એ ખેતીવાડી, વાહન વ્યવહાર, દૂર સંદેશા વ્યવહાર અને વિદ્યુત પુરવઠા લઈ જતી લાઇનોને ઘણી બધી અસર કરી હતી। તો આ ચક્રવાત શું છે, તે કેવી રીતે ઉદ્ભવ્યો છે, શા માટે આટલો વિનાશકારી છે, તેની પ્રસ્તુત પ્રકરણમાં આપણે કેટલાક પ્રશ્નોના આપણે જવાબ મેળવવા પ્રયત્ન કરીશું। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે અંત સુધી વિડીયો તમે જોતા રહેજો। અને ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, જે પવન કેવી રીતે ફેલાય છે, ચક્રવાત કેવી રીતે સર્જાય છે, જે આપણે અવારનવાર આપણા દેશની અંદર પણ વિવિધ પ્રકારના ચક્રવાતો સર્જાતા હોય છે, જેનું બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર, હાઈ પ્રેશરના કારણે પણ વરસાદ થઈ શકે છે। તો આ બધા પ્રશ્નો ઉત્તર આપણે આ વિડીયોની અંદર આપણે મેળવીશું। તો આપણે હવાના અનુસંધાનમાં કેટલીક પ્રવૃત્તિઓથી શરૂઆત કરીશું, અને આ પ્રવૃત્તિ ખૂબ જ મહત્વની છે વિદ્યાર્થી મિત્રો, અને ચક્રવાતને લગતી કેટલીક પ્રાથમિક માહિતીનું સ્પષ્ટીકરણ કરીશું। તો આપણે શરૂઆત કરીએ તે પહેલાં યાદ રાખો, ગતિશીલ હવાને શું કહેવામાં આવે છે? પવન। યાદ રાખજો, જે ગતિશીલ હવાને શું કહેવામાં આવે છે? પવન કહેવામાં આવે છે। તો પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો રહીશું આપણે, હવા દબાણ કરે છે। તો હવા કે જે દબાણ કરે તેનો પ્રયોગ આપણે સાબિત કરીને આપણે જોઈશું। પ્રવૃત્તિ 8.1, તો સાધન સામગ્રીમાં આપણે ઢાંકણા સાથેનો ટીનનો ડબ્બો, બંસર બનર, ત્રિપાઈ, તારની જાળી અને પાણી। શું લઈશું સાધન સામગ્રીમાં? ઢાંકણા સાથેનો ટીનનો ડબ્બો એટલે કે પતરાનો ડબ્બો, બંસર બનર, ગરમ કરવા માટે ત્રિપાઈ, તારની જાળી અને પાણી। તો પદ્ધતિમાં આપણે સૌપ્રથમ જોઈશું કે ઢાંકણા સાથે ટીનનો ડબ્બો લો। શું છે? ઢાંકણા સાથેનો ટીનનો ડબ્બો લો, ઢાંકણુંને ખોલી દો અને તેમાં અડધા ભાગ સુધી પાણી ભરો। સુધી ઢાંકણું ખોલી દો અને અડધો ભાગ સુધી તેમાં પાણી ભરી દો। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંસર બનર વડે ગરમ કરો। જે ડબ્બો છે એને બંસર બનર અથવા સ્પિરિટ લેમ્પ વડે તેને ગરમ કરો। ત્યારે ડબ્બામાંથી પાણીની વરાળ બહાર નીકળે ત્યારે ડબ્બા નીચે ઉતારી તરત જ કાળજીપૂર્વક ડબ્બાનું ઢાંકણું ચુસ્ત રીતે બંધ કરી દો। આ અગત્યનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, કે ડબ્બામાંથી પાણીની વરાળ બહાર નીકળે ત્યારે ડબ્બાને નીચેની તરફ ઉતારી દો અને કાળજીપૂર્વક ડબ્બાનું ઢાંકણું ચુસ્ત રીતે તેને બંધ કરી દો। તો ડબ્બાને ધાતુના પોળા છીછરા પાત્રમાં મૂકો। શું છે? ડબ્બાને ધાતુનો પાતળો કોઈ છીછરું પતરું હોય તેમાં તમે મૂકી શકો છો, અને ત્યારબાદ ડબ્બા પર ઠંડુ પાણી રેડો। શું છે? ડબ્બા ઉપર ઠંડુ પાણી રેડો। તો ડબ્બાના આકારનું શું થાય છે? તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે અવલોકન કરીએ, કે અવલોકનમાં અંદર જોશો કે ડબ્બો કચડાઈ જાય છે। શું કીધું? તમે જોઈ શકો છો ડબ્બો શું થાય છે? કચડાઈ જાય છે, તેનો આકાર વિકૃત બની જતો હોય છે। તો આમ થવાનું કારણ શું છે? કે ડબ્બા પર ઠંડુ પાણી રેડતા ડબ્બાની અંદર પાણીની વરાળ ઠંડી પડી પાણીમાં રૂપાંતર પામે છે। શું છે? કે ડબ્બા પર ઠંડુ પાણી રેડી દઈએ તો ડબ્બાની અંદર રહેલા પાણીની વરાળ ઠંડી પડી પાણીમાં શું કરે છે? રૂપાંતરણ પામે છે। તો પાણીની વરાળ કરતાં બનેલું પાણી ઓછી જગ્યા રોકે। શું છે? કે પાણીની વરાળ કરતાં બનેલું પાણી શું કરે છે? ઓછી જગ્યા રોકે છે। આથી ડબ્બાની અંદરની હવાનું દબાણ શું થાય છે? ઘટી જાય છે, અને ડબ્બાની બહારના ભાગનું હવાનું દબાણ વધારે હોવાથી ડબ્બાના કચડાઈ જવાનું કારણ બને છે। તો આ રીતે તમે ઘણા બધા અનુભવને તમે યાદ પણ કરી શકો છો। જ્યારે તમે પતંગ ચગાવો છો ત્યારે તમારી પીઠ પાછળથી આવતો પવન તમને પતંગ ચગાવવામાં શું થાય છે? ખૂબ જ મદદરૂપ થાય છે। જ્યારે તમે હલેસાવાળી હોડીમાં બેઠા હો ત્યારે તમારી પાછળથી આવતો પવન હંમેશા હોડીને હંકારવામાં પણ તમને સરળતા આપે છે। શું તમને સામેથી આવતા પવનની દિશામાં સાયકલ ચલાવવામાં ઘણી બધી મુશ્કેલી પડતી હશે? હા, એક આપણે એક સરસ પ્રકારનો અનુભવ છે। તમે જાણો છો કે સાયકલની ટ્યુબને
ફુલાને ચુસ્ત રાખવા માટે તેમાં હવા ભરવી પડે છે. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. તમે પણ એ જાણો છો કે સાયકલ ટ્યુબમાં વધુ પડતી હવા ભરે તો ટાયર શું થાય છે? ફાટી જાય છે. તો ટ્યુબમાં રહેલી હવા શું કરતી હોય છે? તો સાયકલની ટ્યુબમાં રહેલી હવા તેને યોગ્ય રીતે તેના આકારમાં જ રાખે છે. તો તમારા આ બધા અનુભવો તમારા મિત્રો સાથે તમે શેર કરી શકો છો, ચર્ચા વિચારણા કરી શકો છો. આ બધા અનુભવને દર્શાવે છે કે હવા દબાણ કરે છે. ઝાડના પાંદડા, રસ્તા પર લગાડેલા કપડાના બેનર કે ધ્વજ વગેરેનું પવન આવે ત્યારે ફરકવાનું કારણ આ જ પ્રકારનું દબાણ હોય છે. હવા દબાણ કરે છે તે દર્શાવતા બીજા કેટલાક અનુભવોની યાદી તમે બનાવી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજવા પ્રયત્ન કરીએ કે પતરાનો ડબ્બો કે પ્લાસ્ટિકની બોટલ શા માટે વિકૃત થઈ જતી હોય છે. તે ડબ્બા પર પાણી રેડવામાં આવે તો ડબ્બામાં રહેલી ગરમ પાણીનો વરાળનો અમુક ભાગ કેમાં રૂપાંતર છે? પાણીની અંદર રૂપાંતરણ પામે છે. જે આપણે અનુભવ આપણે કરી જોયું કારણની અંદર, અને અંદરના ભાગમાં હવાનું પ્રમાણમાં શું કહે છે? ઘટાડી નાખે છે. ડબ્બાની બહારના ભાગમાં લાગતા હવાનું દબાણ કરતાં ડબ્બાની અંદરનો જે ભાગ છે એના કારણે હવાનું દબાણ શું થાય છે? ઘટી જાય છે. જેના કારણે ડબ્બો ખૂબ જ સરળથી સંકોચાઈ જતો હોય છે કે દબાઈ જતો હોય છે. આ પ્રવૃત્તિ ફરી આપણે ખાતરી કરી આપે છે કે હવા દબાણ કરે છે. તો આ રીતે થયો આપણો પ્રવૃત્તિ 1, હવા દબાણ કરે છે. ત્યારબાદ પવનનો વેગ વધવા લીધે હવાનું દબાણ 8.2. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 8.2 જોઈએ. તો પવનની ઝડપ વધવા લીધે હવાનું દબાણ ઘટે છે. પવનની ઝડપ વધે તો હવાનું દબાણ કેમ ઘટે છે તે દર્શાવીએ. તો સાધન સામગ્રીની અંદર સાંકડા મોંવાળી બોટલ, કાગળના ટુકડાનો ડૂચો. શું લેવાનું છે? સાંકડા મોંવાળી બોટલ અને કાગળના ટુકડાનો ડૂચો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પદ્ધતિ જોઈએ. સાંકડા મોંવાળી ખાલી બોટલ લો. શું કહેવાનું છે? સાંકડા મોંવાળી ખાલી બોટલ લો. બોટલના મુખના કદ કરતાં નાના કદનો કાગળનો ડૂચાનો દડો બનાવો. શું કીધું છે? કે બોટલના મુખના કદ કરતાં નાના કદનો કાગળના ડૂચાનો દડો બનાવો. અને જે બોટલ છે તેની બાજુમાંથી પકડી આડી રાખો તેથી બોટલનું મુખ તમારી તરફ રહે. શું છે? કે બોટલને તેની બાજુથી પકડી આડી રાખો અને બોટલ મુખ તરફ રહે. તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીં તમે બનાવેલા કાગળ ડૂચાનો દડો બોટલના મુખ ઉપર મૂકો. શું કીધું છે? કે બનાવેલો કાગળ ડૂચાનો જે દડો છે બોટલના મુખ પર મૂકો અને તેને હવે ફૂંક મારીને બોટલની અંદર તરફ ધકેલવાનો પ્રયત્ન કરો અને તમારું અવલોકન જણાવો. તો જુદા કદની બોટલો પર ઉપરોક્ત પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તો અવલોકન કરતાં જાણવા મળશે કે કાગળનો દડો બોટલમાં ધકેલી શકાતો, જે કાગળનો જે દડો છે એ બોટલની અંદર આપણે ધકેલી શકાતો નથી. તો આ રીતે એનું થવાનું કારણ શું છે? કે ફૂંક મારવાથી પવનનો વેગ વધે છે. શું છે? ફૂંક મારવામાં આવે તો પવનનો વેગ વધે છે. આથી કાગળના દડા પર હવાનું દબાણ ઘટે છે. શું છે? કે કાગળના દડા પર કોનું દબાણ ઘટે છે? હવાનું. તો બોટલમાં હવાનું દબાણ વધારે હોવાથી કાગળના દડા પર હવા બહારની તરફ શું કરે છે? ધક્કો પેદા કરે છે. આથી કાગળનો દડો બોટલની અંદર ધકેલાતો નથી, પરંતુ ક્યાં નીકળી જાય છે? બહાર નીકળી જાય છે. તો કહી શકીએ નિર્ણય કે પવનની ઝડપ વધવા લીધે ત્યાં હવાનું દબાણમાં શું થાય છે? ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ પ્રવૃત્તિ આપણે 8.3 લઈએ. પવનની ઝડપ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે. શું છે? કે પવનની ઝડપ વધવાને લીધે હવાનું દબાણ ઘટે તે દર્શાવો. તો સાધન સામગ્રીની અંદર સમાન કદના 2 ફુગ્ગા, પાણી, પાતળી લાકડી લઈશું. શું છે? સમાન કદના 2 ફુગ્ગા, પાણી, પાતળી લાકડી. તો પદ્ધતિની અંદર આપણે લગભગ સમાન કદના 2 ફુગ્ગા લઈશું. શું લઈશું? કે સમાન કદના 2 ફુગ્ગા લો. બંનેમાં થોડું પાણી ભરો. શું છે? 2 ફુગ્ગાની અંદર થોડું પાણી ભરો. બંને ફુગ્ગાને સમાન કદમાં ફૂલાવીને તમે એ દરેકની સાથે દોરી બાંધો. શું છે? દરેકની સાથે શું બાંધવાની છે? દોરી બાંધો. હવે પાતળી લાકડી પર બંને ફુગ્ગાને એ રીતે બાંધો કે તેમની વચ્ચે આશરે 8 થી 10 સેન્ટીમીટરનું અંતર રહે. શું છે? કે પાતળી લાકડી પર બંને ફુગ્ગાનું એવી રીતે બાંધો કે તેમની વચ્ચે અંતર કેટલું રહે છે? 8 થી 10. હવે બંને ફુગ્ગાની વચ્ચેના ભાગમાં ફૂંક મારો. શું છે? કે બંને ફુગ્ગાની વચ્ચેના ભાગમાં શું મારો છે? ફૂંક મારો. તમે શું અપેક્ષા રાખી હતી? શું થયું? તો આપણે અવલોકનમાં જુઓ છો કે 2 ફુગ્ગાના વચ્ચેના ભાગમાં શું છે? કે 2 ફુગ્ગાના વચ્ચેના ભાગમાં ફૂંક મારતી તેઓ એકબીજાની નજીક આવી જાય છે. તો આમ થવાનું કારણ શું છે? તમે
જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે બે ફુગ્ગામાં વચ્ચેના ભાગમાં ફૂંક મારવામાં આવે તો વચ્ચેની જગ્યામાં હવાનું દબાણ ઘટે છે અને બે ફુગ્ગા વચ્ચેની જગ્યામાં ધકેલાતા એકબીજાની ક્યાં આવે છે? નજીક આવે છે. શું છે કે બે ફુગ્ગા વચ્ચેની જગ્યામાં ધકેલાતા એકબીજાની ક્યાં આવે છે? નજીક આવે છે. તો આ રીતે આપણે નિર્ણય તારવી શકીએ કે પવનની ઝડપ વધવાને લીધે હવાનું દબાણ શું કરે છે? ઘટે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ લઈએ 8.4. પવનની ઝડપ વધવાના લીધે હવાનું દબાણ ઘટે છે. શું છે કે પવનની ઝડપ વધવાના લીધે હવાના દબાણમાં ઘટાડો થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તેની પ્રવૃત્તિ સમજીએ. સાધન સામગ્રીની અંદર 20 સેમી લાંબી અને 3 સેમી પહોળી કાગળની પટ્ટી લો. શું છે? 20 સેમી લાંબી અને 3 સેમી પહોળી કાગળની પટ્ટી લો. તેને આકૃતિ 8.5માં દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો કે તમારા હાથના અંગૂઠા અને પહેલાં આંગળી વચ્ચે પકડો અને હવે કાગળની પટ્ટીના ઉપરના ભાગમાં શું કરે છે? ફૂંક મારો. તો શું થાય છે? પહેલે વિચાર્યું છે કે પટ્ટી ઉપર તરફ ઉંચકાઈ જાય છે, બીજો વિચાર કે પટ્ટી નીચે તરફ વળી જશે. તો જોઈએ આપણે કે કાગળની પટ્ટીને ઉપરની ભાગમાં ફૂંક મારો તો પટ્ટી ઉપર તરફ ઉંચકાઈ જાય છે. તો એનું કારણ શું છે કે પટ્ટીના ઉપરના ભાગમાં ફૂંક મારવામાં આવે તો હવાના દબાણમાં ઘટાડો થાય છે. આથી પટ્ટી તે ઉપરની તરફ ઉંચકાય છે. તો આપણે નિર્ણય તારવી શકીએ કે પવનની ઝડપ વધવાના લીધે હવાનું દબાણ ઘટે છે. શું છે કે પવનની ઝડપ વધવાના લીધે હવાના દબાણમાં ઘટાડો થાય છે. તો શું તમારા અવલોકન અપેક્ષાને મુજબ એટલું જ વિચાર્યું હશે કે શું તમને આવા બધા અનુભવ થયા હશે? તો હવાનો ઝડપ વધવાથી તેનું દબાણ શું થાય છે? ઘટી જાય છે. હવાનું દબાણ વધે તો દબાણ ઘટી જાય છે. જ્યારે આપણે બોટલના મોઢા પર ફૂંક મારીએ છીએ ત્યારે બોટલના મોઢા આગળ હવાની ઝડપ કેવી હોય છે? વધારે હોય છે. જે તે સ્થાને હવાના દબાણમાં ઘટાડો થાય છે. તો બોટલની અંદરના ભાગમાં તેના મોઢાના ભાગ કરતાં હવાનું દબાણ વધારે હોય છે. તો બોટલમાંની હવા કાગળના દડાને બહારની તરફ ધકેલે છે. પ્રવૃત્તિ 8.3માં જોયું કે તમે બંને ફુગ્ગાની વચ્ચેના ભાગમાં ફૂંક મારો છો ત્યારે તે એકબીજા તરફ શું કરશે? ગતિ કરશે. તો આવું કેવી રીતે બન્યું કે ફુગ્ગાની વચ્ચેના ભાગમાં હવાનું દબાણ કઈ રીતે ઘટી ગયું? તો ફુગ્ગાની બહારના દબાણ લીધે ફુગ્ગાનો જે બહારના દબાણ છે તેને લીધે ફુગ્ગાઓ એકબીજા તરફ શું થાય છે? ધકેલાઈ જાય છે. ત્યારબાદ આપણે પ્રવૃત્તિ 8.4 પણ જોયું કે જ્યારે તમે કાગળની પટ્ટી પર ફૂંક મારો છો ત્યારે પટ્ટી ઉંચકાઈ જાય છે ઉપરની તરફ. તો ફરીથી આવું એટલા માટે બને કે કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પરના દબાણમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આપણે શું તારણ કાઢી શકીએ છીએ કે પવનની ઝડપ વધતા એ સ્થાને હવાના દબાણમાં ઘટાડો થાય છે કે પવનની ઝડપ વધે તો તે સ્થાને હવાના દબાણમાં ઘટાડો થાય છે. તો આ રીતે ઘણી બધી તમે કલ્પના કરી શકો છો કે ઘરના છાપરા પરથી ખૂબ જ વધુ ઝડપે પવન ફૂંકાતો હશે તો શું થતું હશે કે છાપરું મકાનની દિવાલ સાથે નબળી રીતે જોડાયેલું હોય તો તે ઊંચું ઉડી જતું હોય છે. જો તમારી પાસે આવો કોઈ અનુભવ હોય તો તે તમારા મિત્રો સાથે તમે વહેંચી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પવન કેવી રીતે ઉત્પન્ન થાય છે, કે તે વરસાદ લાવે છે કે તે ઘણીવાર વિનાશકારી પણ બનતો હોય છે. તો જ્યારે હવા ગતિમાં હોય ત્યારે તેને પવન કે હવા જ્યારે ગતિમાં હશે ત્યારે આપણે તેને પવન કહેવામાં આવે છે કે હવા હંમેશા વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. જેમ દબાણનો તફાવત વધુ તો હવાની ઝડપ વધુ હોય છે. કુદરતમાં દબાણનો તફાવત કેવી રીતે ઉત્પન્ન થાય છે? શું તાપમાનમાં થતા ફેરફાર તેનો ફાળો હોય છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રવૃત્તિ સમજવા માટે આપણે ઘણા બધા પ્રશ્નોનો આપણે ઉત્તર મેળવીશું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ હવા દબાણ કરે છે તે પ્રવૃત્તિથી લઈને પવનમાં અને દબાણમાં કે તે વધારો ઘટાડો થાય છે તેની સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોની અંદર આપણે મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જે પ્રયોગ લખવા આપું છું એ તમે તમારી નોટમાં નોંધ કરી લેજો. અને વિદ્યાર્થી મિત્રો, આ એક અગત્યનો પાઠ છે, તમે તમારી નોટમાં નોંધ કરજો.